રાજ્યભરમાં ચાંદીપુરમ વાયરસથી હાહાકાર મચી ગયો છે, જેની વચ્ચે દાહોદના નાની લછેલી ગામમાં એક સાથે 7 જેટલા બાળકોને ઝાડા ઉલટીની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું। એક તરફ રાજ્યભરમાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે અને તેની વચ્ચે દાહોદના નાની લછેલી ગામમાં વારાફરતી એક પછી એક એમ 7 બાળકોને તાવ ઝાડા ઉલટી થતાં તાત્કાલિક બાળકોને દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક બાળકીને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નીપજ્યું હતું। આસપાસના વિસ્તારમાં ચાંદીપુરમ વાયરસની શંકાએ હાહાકાર મચી ગયો હતો। શહેરની ખાનગી હોસ્પિટલમાં બાળકોને સારવાર હેઠળ રખાયા હતા, જે પૈકી એક બાળકની હાલત વધુ ગંભીર થતાં ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તમામ દર્દીઓ પૈકી એક બાળકનો મોડી રાત્રે શંકાસ્પદ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી। નાની લછેલી ગામમાં આરોગ્ય વિભાગની 10 ટીમો કેમ લાગી હતી। દરેક ઘરમાં સર્વે કરી દવાનો છંટકાવ અને દરેક સભ્યોની આરોગ્યની માહિતી એકત્ર કરવામાં આવી હતી। હાલ નાની લછેલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર। તારીખ 16/8/2024 સવારના 7 કલાકે 7 થી 7:30 કલાકે અમારા જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે એમને મને જાણ કરી કે અહીંયા જે નાની લછેલી ગામ છે ત્યાં આગળ એક જ ઘરના 5 થી 6 બાળકોને ઝાડા ઉલટી થયેલ છે તથા એક બાળકને દવાખાને જતા એક રસ્તામાં એનું મરણ થયેલ છે। તો આને અનુસંધાને અમે જ્યાં દવાખાને દાખલ કર્યા હતા ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ છે બાળકોનું, ત્યાં આગળ અમે તપાસ કરતા ત્યાં 2 બાળકોને ઝાડા ઉલટી હતા તથા 2 બાળકોને તાવની કમ્પ્લેન હતી। તો અમે ત્યાં જોતા પછી અમે નાની લછેલી ગામ જઈને સ્થળ તપાસ કરતા ત્યાં એક જ ઘરના 6 થી 7 બાળકોને ઝાડા અને ઉલટી થયેલા હતા અને આજુબાજુ તપાસ કરતા બીજા કોઈ ઘરોમાં અમને કોઈ જોવા મળેલ નથી જે ઝાડા ઉલટીના કેસો। તો આથી અમે જે પેલા બાળકો દાખલ હતા એમના અગમચેતીના ભાગરૂપે સ્ટૂલ સેમ્પલ અમે ત્યાં આગળ લેબોરેટરીમાં મોકલી આપેલા હતા અને ત્યાં એમાં હેંગિંગ ડોગ પ્રિપરેશન કરીને સ્ક્રીનિંગ ટેસ્ટ આવે છે મોટા ઓર્ગેનિઝમ માટે, તો એ પોઝિટિવ જણાવેલ હતા। તો તેના કન્ફર્મેશન માટે અમે ઝાયડસમાં એ બાળકનું સેમ્પલ અત્યારે મોકલી આપેલ છે તથા અત્યારે જે ગામમાં અમે 10 ટીમો ઉતારી છે સર્વે માટે અને જે નાની લછેલી ગામમાં ગુંદી ફળ્યા છે ત્યાં આગળ સર્વેની કામગીરી અત્યારે ચાલુ છે અને બીજા કોઈ અત્યારે હાલ પૂરતા કોઈ નવા કેસો જાણવા મળેલ નથી। તો પણ અગમચેતીના 5 રૂપિયે દરેક ઘરોમાં અમે ક્લોરિનેશનની જે ગોળીનું વિતરણ પણ કરેલ છે તથા જે પેલા પાણીના સ્ત્રોતો છે જે લોકો હેડપંપથી પાણી પીતા છે એ લોકો, તો એમના હેડપંપના પાણીના સેમ્પલ પણ અમે મોકલી આપેલ છે।